નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાંભળો સરકારમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ શાહ। આજે વાત કરવી છે સીએનજીના વધતા ભાવ વિશે। જે પ્રમાણે મોંઘવારીએ માજા મૂકી છે તેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ હવે સીએનજીના ભાવમાં પણ સતત વધારો નોંધવામાં આવ્યો છે। જો 24 માર્ચ પર નજર કરીએ તો ₹1 ભાવ વધારો નોંધવામાં આવ્યો હતો, જ્યારે 26 માર્ચે પણ ₹1નો ભાવ વધારો નોંધવામાં આવ્યો હતો। જ્યારે 1 એપ્રિલે 80 પૈસાનો વધારો નોંધાયો હતો, તો 2 એપ્રિલે પણ 80 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો હતો। આમ સતત ધીરે ધીરે ભાવ વધારો જોવા મળ્યો। ત્યારે 4 એપ્રિલે ₹2.5નો વધારો નોંધવામાં આવ્યો અને 6 એપ્રિલે પણ ₹2.5નો ભાવ વધારો નોંધાયો હતો। જ્યારે 7 એપ્રિલની જો વાત કરવામાં આવે તો 7 એપ્રિલે પણ ₹2.5નો ભાવ વધારો નોંધાયો હતો। આમ સીએનજીના વધતા ભાવને કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે પહેલા તો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો જોયો અને ત્યારબાદ હવે સીએનજીમાં પણ સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે લોકોના બજેટ પર પણ સીધી અસર પડી રહી છે। તો સામાન્ય માણસ માટે જીવવાનું પણ હવે મુશ્કેલ બની ચૂક્યું છે, કારણ કે સતત ભાવ વધારો નોંધવામાં આવી રહ્યો છે। તે પછી પેટ્રોલ ડીઝલ હોય કે પછી સીએનજી કે આ ઉપરાંત શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધવામાં આવી રહ્યો છે। તો સીએનજીના વધતા ભાવને કારણે રિક્ષા ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ તરફ રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો, જે પ્રમાણે સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે સીએનજીમાં, તેના કારણે ભાડામાં પણ વધારો થયો છે। તો જે પ્રમાણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો રિક્ષા ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સીએનજીના વધતા ભાવને કારણે। ત્યારે અમદાવાદના લોકોનું શું કહેવું છે તે અમારા રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવ્યો હતો। વૃંદા રાવલ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવ્યો હતો। ત્યારે જોઈએ અમદાવાદના લોકોનું શું કહેવું છે। दिन प्रतिदिन सीएनजीના ભાવમાં વધારો થઈ રહ્યો છે। જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે જે રિક્ષા ચાલકો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 થી 3 દિવસથી દિવસભર સીએનજીના જે ભાવ છે તે રોજે રોજ વધી રહ્યા છે। તેને કારણે જે રિક્ષા ચાલકો છે તે અસમંજસમાં છે। ખાસ તો જે રીતે સીએનજીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, શું કહેશો, કઈ રીતનું નુકસાન આપ જોઈ રહ્યા છો? એક બાજુ ઓલા ચાલુ થઈ ગઈ છે, એક બાજુ ઉબેર ચાલુ થઈ ગઈ છે। એ અડધા તો અમને બોલાવતા નથી અને પછી બોલાવે તો પછી પૂરા પૈસા આપતા નથી। એક બાજુ આ ભાવ વધી જાય છે। આજ તો ધંધા પાણી છે નહીં, ગરમીના હિસાબે પબ્લિક બહુ બહાર નીકળતી નથી અને અમારે તો ઘરના ખાવાના માંદા પડી ગયા છે આ ભાવ વધારાની અંદર। તો આ ભાવ ઘટાડો થાય એવું કંઈક રસ્તો કરો। અચ્છા, જે રીતે 2 દિવસથી ભાવ વધી રહ્યા છે સીએનજીના, આજે પણ ભાવ વધ્યો છે, તો એને લઈને આપનું કેટલું આર્થિક નુકસાન અને જે આપને વળતર મળવું જોઈએ તે નથી મળી રહ્યું, શું કહેશો? પહેલાં જે 50-60 રૂપિયા હતો ત્યારે અમને 2 પૈસા મળતા હતા કે ભાઈ ચલો અમારે કંઈક પ્રસંગ હોય, કંઈક કામકાજ હોય તો નીકળી જતું હતું। હવે અમને વ્યાજે લોકો નથી આપતા, ડાયરીવાળા ના પાડી દે છે। ડેલી કલેક્શન ભરી ભરીને મરી ગયા છીએ। 70,000 રૂપિયા ડેલી કલેક્શનના, રોજ હું 700 રૂપિયા ભરું છું। ખાસ તમને પૂછવા માંગીશ કે જે રીતે સીએનજીના ભાવ વધી રહ્યા છે, આપને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને શું માંગ છે આપની? અમારી એક જ માંગ છે કે સીએનજીના ભાવમાં થોડો ઘટાડો કરે તો થોડી અમને રાહત મળે। સીએનજીના ભાવ 3 દિવસથી ઘણા બધા વધી ગયા, જેના હિસાબે અમારો ધંધો બિલકુલ ડાઉન થઈ ગયો છે અને પેસેન્જરો ભાડા આપી શકતા બી નથી। એમને બી મોંઘવારી નડી રહી છે, અમને બી મોંઘવારી બહુ નડે છે। ઘરમાં ખાવાના ફાંફા પડી ગયા છે, વ્યાજ ભરતા થઈ ગયા, ડેલી કલેક્શન ભરતા થઈ ગયા છે। એને કોઈ રસ્તો કાઢી આપે સરકાર તો એ સારું છે અમારા। અચ્છા, જે રીતે સીએનજીના ભાવ વધી રહ્યા છે, 2 દિવસથી તો વધી જ રહ્યા છે અને આજે પણ સીએનજીના ભાવ એટલા વધ્યા છે, આપનું શું નુકસાન થઈ રહ્યું છે? ને જો વાત કરીએ સીએનજીના ભાવ વધારાથી, તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ભાવ વધારાને? અમે મેડમ ત્યાં જઈએ છીએ સીએનજી પંપ ઉપર, ત્યાં ગાડી આથી 80 રૂપિયા જે ગેસ પેટ્રોલ પંપ થઈ ગયો છે। હવે અમે ગરમીમાં રિક્ષા ચલાવીએ પણ રિક્ષા ચલાવીને બી કંઈ ફાયદો નથી અત્યારે હાલ, બહુ નુકસાનમાં જઈ રહ્યા છે। ગેસ પેટ્રોલ પંપ ઉપર ગેસ બહુ વધારો થઈ રહ્યો છે અને પ્લસ કે એમાં કટિંગ બી થઈ જાય છે। ગેસ 150નો પૂરાય છે તો 100 પૈસા જ આવે બરાબર। જેથી કરીને ગેસ પેટ્રોલ પંપ ઉપર ગેસ ઓછો થાય એની માંગ કરી છે।
खास मैं आपसे पूछना चाहूँगी कि ये जो भाव बढ़ रहे हैं दिन प्रतिदिन सीएनजी के, क्या नुकसान है आपको? और जो देखा जाए कि जो भाव बढ़ रहे हैं तो आप क्या कहना चाहोगे? इसमें मैं ये कहना चाहूँगा कि ओला उबेर चालू होने से भी हमारे को बहुत नुकसान हो रहा है और दिन प्रतिदिन ये गैस के भाव बढ़ते जा रहे हैं, उसमें धंधे में भी हमारे को मार पड़ रही है। और दूसरी बात ये है कि मैं सरकार से अपील करना चाहूँगा कि गैस के भाव में थोड़ा घटाड़ा करे। आगे ये रमज़ान महीना भी चल रहा है, हमारे मुसलमानों का तो काफ़ी खर्चा होता है घर में, और इसके हिसाब से ओला उबर के हिसाब से धंधा भी नहीं हो रहा और गैस भी हमको पूरा नहीं मिलता है पंप पे, उसके अंदर भी चिटिंग हो जाती है, गैस भी हमको पूरा मिलता नहीं है और ओला उबर के हिसाब से हमारे धंधे पे कई मार पड़ रही है। इसके बारे में मैं सरकार से यही कहूँगा कि थोड़ा भाव उतारे गैस का। आपसे पूछना चाहूँगी, खास जो बात की जाए तो जो ગેસના જે ભાવ છે ખાસ તો વધી રહ્યા છે, તમે શું કહેશો? કારણ કે આપ એક વડીલ પણ લાગી રહ્યા છો અને વર્ષોથી આપ આ ધંધાની અંદર છો. ખાસ જો વાત કરીએ સીએનજીના ભાવ, તો પહેલા લોકો સીએનજી તરફ વધારે વળતા હતા, ગાડી હોય કે પછી કોઈ પણ વસ્તુ. હવે જે સીએનજીના ભાવ વધી રહ્યા છે તો એને લઈને આપ શું કહી રહ્યા છો? અત્યારે તો ગાડી પેટ્રોલની ચલાવો કે સીએનજીની ચલાવો સરખું જ છે. પહેલાં હું રિક્ષા ચલાવતો તો 68નું મારું લાયસન્સ છે. એ ટાઈમે 6.5 રૂપિયાનું 4 લીટર પેટ્રોલ હતું. એ ટાઈમે અમારે બહુ શાંતિ હતી ને ધંધો બી સારો થતો હતો. આ ગેસના ભાવ એક બાજુ વધી જાય, એક બાજુ ધંધા ડબ થઈ ગયા, એક બાજુ રિક્ષાઓના ભાવ વધી ગયા. અત્યારે નવી ગાડી 3.5 લાખ રૂપિયામાં પડે છે. વ્યાજ અહીંયા ફાઇનાન્સરનું વ્યાજ ભરવાનું, ડેલી કલેક્શનવાળાનું ભરવાનું, ઘર ચલાવવાનું કંઈ પૂરું થતું નથી બેન. માંડ 2 છેડા ભેગા કરીએ છીએ. સવારનું ખાવાનું આવે તો સાંજનું નથી આવતું ને સાંજનું આવે તો સવારનું નથી આવતું, એવી પોઝિશન છે અત્યારે. એટલે સરકારને વિનંતી છે કે ગેસના ભાવ ઘટાડે તો વધારે સારું. અચ્છા, ખાસ એ પણ એક પ્રશ્ન છે કે ભાવ જે વધી રહ્યા છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, તો જે સીએનજીના ભાવ છે, તો જે લોકોની એક માંગ છે કે ભાવ ઘટવો જોઈએ, તો એને લઈને આપ સરકાર સુધી શું માંગ કરી રહ્યા છો કે શા માટે આ ભાવ ન વધવો જોઈએ? કારણ કે ઘણા લોકો છે કે જે સીએનજી તરફ વળતા હોય છે. સીએનજી મોટી ગાડીવાળાને તો પોસાવાનું છે બેન, એને તો પેટ્રોલ ભરાવે કે ગેસ ભરાવે સરખું જ છે, પણ અમારે તો ગેસ ઉપર જ ચાલવાનું છે. અમે પેટ્રોલમાં ચલાવીએ તો અમને નુકસાન જવાનું છે, કારણ કે આ ગાડીઓ કંઈક પેટ્રોલમાં એવરેજ આપતી નથી, ગેસમાં જ બરોબર ચાલે છે. પછી વધારે ભરાઈએ તો વધારે નુકસાન થવાનું છે અમને તો. એટલે અત્યારે આ 100 રૂપિયા થઈ ગયો, આમાં 90 રૂપિયા છે, એમાં શું બાકી છે? પેટ્રોલના 100 રૂપિયા છે. ચોક્કસથી તો જે રીતે પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે હવે સીએનજીના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને તમામ લોકો ચિંતામાં છે, કારણ કે જે રીતે ભાવ વધી રહ્યા છે તે ભાવ લોકો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક એટલા માટે છે કે સોર્સ ઓફ ઇન્કમ જે છે તે ઘટી રહ્યો છે અને સામે તમામ વસ્તુની મોંઘવારી છે જે વધી રહી છે અને જે લોકોની કમર તોડી રહી છે. કેમેરા પર્સન રાહુલ સાથે બૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો એક તરફ આવકમાં વધારો નથી થઈ રહ્યો અને લોકોની જાવકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીએનજીના વધતા ભાવ ક્યાંક રિક્ષા ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરાના લોકોનું શું કહેવું છે તે જોઈએ. મોંઘવારીનો માર સામાન્ય જનતા સહન કરી રહી છે, ત્યારે સીએનજીનો ભાવ પણ નાગરિકોને રડાવવામાં પાછળ રહ્યો નથી. સીએનજીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અદાણી ગેસની વાત કરીએ કે ગુજરાત ગેસની, તમામની જે ભાવ છે તેમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. તેમાં સૌથી વધારે ખરાબ હાલત રિક્ષા ચાલકોની બનતી હોય છે, કારણ કે રિક્ષા ચાલકો જે ભાડું કહે છે તેનાથી અડધા ભાડામાં જવા માટે પેસેન્જરો રકઝક કરતા હોય છે. ત્યારે કેટલાક રિક્ષા ચાલકો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે ગેસના ભાવમાં, સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? ખૂબ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે. 80 રૂપિયાનો ભાવ વધી ગયો છે. અમને બહુ મોંઘવારી માથે પડી રહી છે, અમને પોસાતું નથી અને પેસેન્જરો અમને એ ભાવથી ઓછા ભાવ લેવામાં માંગે છે. બિલકુલ, આપ પણ રિક્ષા ચલાવી રહ્યા છો, કે પેસેન્જર સાથે કયા પ્રકારની રકઝક થતી હોય છે? કારણ કે ગેસના ભાવ વધી ગયા છે, વાહન ચલાવવા માટે તમને પણ મુશ્કેલી પડે છે? મુશ્કેલી પડે છે ને બેન. પેસેન્જરો પાસે પૈસા માંગે તો ઘણા પૈસા હાલતા નહીં. અમુક જગ્યા જઈએ તો બોલે આમ કે આટલા પૈસા થાય છે. ગેસમાં બહુ એ થાય છે, તકલીફ થાય છે અમને. બિલકુલ, વાહન ચલાવવામાં તકલીફ પડે છે. આપને ઘર ચલાવવામાં કેટલી તકલીફ પડે છે? કારણ કે સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, રિક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવો છો, ત્યારે ગેસના ભાવ સતત વધી રહ્યા છે, કેવી અસર પડે છે? બહુ અસર પડી રહી છે મેડમ એના માટે તો. કેમ કે પેસેન્જરોને અમે ભાડું કહીએ છીએ તો ભાડું એટલું આપતા નથી. એનામાં અમારા એવું છે 300 રૂપિયામાં અમારો ગેસ ફૂલ થાય છે આખો, અને પેસેન્જરને કહીએ કે આટલા થશે તો એ આપતા નથી. એનામાં તકલીફ વધારે પડી રહી છે. બિલકુલ, હજુ પણ કેટલાક રિક્ષા ચાલકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે સીએનજીના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, આપને કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? એટલી કઠોરી તકલીફ થઈ પડી છે અત્યારે જે આ કાળઝાળ મોંઘવારીમાં, કે અત્યારે અમારા ગરીબ વર્ગને જે હમણાં જીવવું જોઈએ, જે અમે 200 રૂપિયાની આજુબાજુ બોટલ ભરાવતા હતા એનું અત્યારે 350 ની આજુબાજુ પહોંચે છે. આ 350 રૂપિયા પૂરા કરતા કરતા અમને
પેસેન્જર અમારી રિક્ષામાં બેસે છે, અમને પૂરા પૈસા આપતા નથી. જ્યાં આગળ અમારું 100 રૂપિયા મીટર થાય ત્યાં 50 આપવાની વાત કરે છે. એટલે આ પરિસ્થિતિમાં અમારે જીવવું કઈ રીતે બહુ કઠોરું થઈ ગયું છે. અને આ રીતે જો આવું ચાલશે તો આ જે વિકાસ કામ પર જે સરકાર ચાલી રહી છે તે વિકાસ થશે ચોક્કસ, પણ ગરીબો નષ્ટ થઈ જશે. આ રીતે વિકાસ થવાનો છે, બાકી કોઈ વિકાસ નથી. કોઈ વિકાસ તો થયો જ નથી. હા, વિકાસ થયો છે મોંઘવારીમાં થયો છે, જે 10 ગણો વધારો કરી દીધો છે. અમારા ગરીબોને જીવવું માટે મુશ્કેલ થઈ પડ્યું છે. અત્યારે ઘેર જઈએ તો એ પરિસ્થિતિમાં લાવી દીધા છે કે સવારે ઘેરથી રિક્ષાવાળો રિક્ષા લઈને નીકળે, 12 વાગ્યા લગીને રિક્ષા ફેરવે, ત્યાર પછી આટાદારના જે 200-300 રૂપિયા થાય ઘેર આપે, ત્યાર પછી ભોજન પાકે. નાના નાના ભૂલકાઓ પૈસાની રાહ જોઈને બેસી રહ્યા છે, ખાવા માટે ભૂખા રહે છે. આવું ને આવું ચાલતું રહેશે તો ગરીબો ચોક્કસપણે નષ્ટ થશે એવો મારો પૂરો અંદાજો છે. બિલકુલ, જે રીતે આપ પણ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવો છો, કેવી તકલીફનો સામનો તમે કરી રહ્યા છો? એટલે અમે रिक्शा है ना भाड़े से चलाते, 250 रुपये भाड़ा रिक्शे का निकालते, फिर 350 रुपये का गैस जाता है, यानी कि हम 600-700 रुपये हमारे ऐसे ही निकल जाते. पूरे दिन में 1000 रुपये का 800 का धंधा करते, हमको 100 रुपये 150 रुपये जैसे ही पैसे मिलते हैं हमको. इसमें हमारे घर जाके क्या देने का, तेल का भी भाव आपको मालूम है कितना महंगा हो गया, हर चीज का भाव बढ़ गया, हमारा कुछ चलता ही नहीं इससे. બિલકુલ, તો જે રીતે રિક્ષા ચાલકો કહી રહ્યા છે કે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની સીધી અસર તેમના પરિવાર પર પડી રહી છે, કારણ કે દૈનિક કમાઈ અને દરરોજ ખાવાવાળા માણસોને આ જે મોંઘવારીનો માર છે તે સતત પરેશાન કરી રહ્યો છે. ત્યારે નાગરિકોની વાત સરકાર ક્યારે સાંભળે છે? કારણ કે દિવસે ને દિવસે તમામ ચીજ વસ્તુઓના ભાવ વધતા જઈ રહ્યા છે. પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી, તમામના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે આ તમામ ભાવ ક્યારે નિયંત્રણમાં આવે છે અને સામાન્ય નાગરિકોનું જીવન પહેલે જેવું ક્યારે થાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહેશે. રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સતત તમામ વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, તે પછી પેટ્રોલ ડીઝલ હોય કે પછી સીએનજી, અને ત્યારબાદ શાકભાજીમાં પણ ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, જેનાથી લોકોના આર્થિક જે બજેટ છે તે પણ ખોરવાઈ રહ્યા છે. ત્યારે વલસાડના લોકોનું શું કહેવું છે તે જોઈએ. મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. દિવસે ને દિવસે ધ્રુસકે ને ભ્રુસકે ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ હોય, ડીઝલ હોય કે પછી સીએનજી હોય. સીએનજીની અંદર વાત કરીએ, સીએનજીની અંદર જે હાલમાં જે ભાવ વધારાની વાત કરીએ તો સીએનજીમાં એક જ રાત્રિના 7 રૂપિયા જેટલો વધારો થઈ ચૂક્યો છે. એટલે મતલબ કોરોના કાળથી હાલ સુધીમાં 10 રૂપિયા સુધીનો સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો છે, જેના કારણે જે અહીં જે સામાન્ય વ્યક્તિ છે તેમને તો ન પોસાય, પરંતુ જે રિક્ષા ચાલકો છે તેમની હાલત હાલ કફોડી બની ચૂકી છે. જે આપણે વાત કરી રિક્ષા ચાલકો સાથે સીધી આપણે વાત કરશું. એમની પણ સરકાર પાસે એક આજીજી છે કે સીએનજીના ભાવમાં ઘટાડો થાય તો સીધો વાત કરવાનો પ્રયાસ કરશું. સીએનજીના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે, શું લાગે છે આપને? અત્યારે અમારા બધા કરતાં વધારે સીએનજીનો ભાવ જે વધતું ચાલ્યો છે, જે અમારા બધા કરતાં વધારે રિક્ષા ચાલકોએ સીએનજીનો ઉપયોગ કરતા છે. જે અમારા સારા તો કોઈ નહીં મળે, એમાં મીડિયાવાળા અમારા સારામાં આવ્યા છે, જે કે મીડિયા ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને અમારી આ વ્યથા પહોંચાડે એવો અમારી માંગણી છે. જે કે અગર ભાવ એ પાછા ખેંચવામાં નહીં આવશે તો અમારે જે સુરત, નવસારી બધી જગ્યા પેલો વિરોધ પ્રદર્શન કર્યા છે તેવી રીતે અમારે વલસાડમાં બી અમારે વિરોધ પ્રદર્શન કરવું પડશે એવું અમારી માંગણી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને એવું કે પાછા ભાવ ખેંચે એવી એમાં માંગણી છે. ધન્યવાદ. ખાસ કરીને સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો, કોરોના કાળથી પાછી સીએનજીમાં વધારો શું કેવું છે આપને? કોરોના કાળમાં હાલના તબક્કે મોંઘવારી એટલી બધી છે કે જેની કોઈ હદ નથી. મોંઘવારી તો કમર તોડી નાખી છે. એના લીધે સીએનજીમાં સતત ભાવ વધારા થયા કરતા છે. એના લીધે સરકારશ્રી, ગુજરાત સરકાર તથા ભારત સરકાર માટે એટલી વિનંતી છે કે આ સીએનજીના ભાવ ઓછા કરે. દિવસે ને દિવસે સીએનજીના ભાવ વધ્યા કરે. અમે લોકો ભાડામાં અમને પોસાતું નથી. એ અમારી માંગણી છે કે સીએનજીના ભાવ ઘટાડો. ભાડામાં પોસાતું નથી, જે ભાડું છે તે કોઈક વધારો કરવામાં આવ્યો છે કે હજી સુધીમાં? જે ભાવ ચડ્યા છે તેમાં હજુ સુધી 1 રૂપિયાનો ઉતારો કરવામાં આવ્યો નથી ને દાડે દાડે ભાવ ચડ્યા જ કરતા છે. તે ભાડું તો તેટલું ને તેટલું જ છે. પેસેન્જરને વધારે 10 રૂપિયા 5 રૂપિયા માંગે તો પેસેન્જર આપતા નથી ને આ 2-3 મહિનામાં જ આ 8 રૂપિયા તો વધી ગયા. તે સરકારશ્રીથી એ છે કે અમારો આ ગેસનો ભાવ ઓછો કરે તો કમસે કમ રાહત હોય રિક્ષાવાળાને. એના પર જ રિક્ષા ચાલતી છે ને રિક્ષા ગેસ પર જ ચાલતી છે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે ભાવ ઓછો કરે સીએનજીનો. અચ્છા, રિક્ષા ચાલકોને જ વધારે પડતી તકલીફ પડતી હોય છે, શું કેવું છે આપનું?
રિક્ષા ચાલકને તકલીફ એટલે બહુ ઘણી પડે છે, કેમ કે આજે અમે ગમે ત્યાં જઈએ ને ગમે તે 2 પૈસા બી વધારો માંગીએ તો રિક્ષા ચાલકની 2 પૈસાનો જે પબ્લિક અમારા પર એમની કહે છે કે તમારો સીએનજીનો ભાવ વધ્યો છે ને અમે તમને સ્વીકારીએ છીએ, ઉપરથી અમારા પર દબાણ કરે છે અને દુનિયાનો જે આજે ખાવા પીવાની વસ્તુ કે ગમે તે વસ્તુનો ભાવ વધારો ત્યાં ચૂપચાપ પબ્લિક આપી દે છે, પણ રિક્ષાવાળા પાસે એટલી બધી મગજમારી કરે છે કે તમે રિક્ષાવાળા લૂંટો છે, દુનિયાભરનું અમને કહેવા માંગે છે, એવા શબ્દ વાપરી જાય છે, પણ અમારું મન જાણે છે અમે કઈ રીતે અમારે જીવન જરૂરિયાતને અમારા ઘર પરિવાર ચલાવીએ છીએ અમે જ જાણીએ છીએ। એટલે જેમ બને તેમ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સીએનજીનો ભાવમાં ઘટાડો કરે। આજ સુધીમાં 15 થી 20 રૂપિયાનો વધારો થઈ ગયો છે, પણ સરકાર કોઈ સાંભળતી નથી અને મીડિયમ વર્ગને માણસને મારે છે, બીજું કંઈ નથી। અમને બીજું કંઈ નહીં, સહારો તમે આપો ને મીડિયાવાળાને કહીએ છીએ કે તમે અમારું ત્યાં પહોંચાડો તો અમને એવું લાગશે કે નહીં અમને સહારો મળતો છે ને જેમ બને તેમ સીએનજીનો ભાવ ઘટાડો એ જ અમે પ્રાર્થના કરીએ છીએ। સીએનજીના ભાવમાં વધારો સાથે સાથે જે પેસેન્જરો છે તેમની સાથે બી મગજમારી, એ શું છે? પેસેન્જરની એટલે જબરી મગજમારી છે। જ્યાં પેસેન્જરો પાસે 20 રૂપિયા માંગીએ ત્યારે પેસેન્જરો શું કહે છે કે 10 રૂપિયા તો લેતા છે તો તમે આના 20 રૂપિયા માંગો, પણ પેસેન્જરના બી હાલના તબક્કે પેસેન્જર પાસે બી અમને એવું થાય કે મોંઘવારી એટલી બધી છે તો પેસેન્જરને બી નથી પહોંચાડતું। અમારો કહેવાનો મતલબ છે કે આપ સીએનજીનો ભાવ જો ઓછો કરે તો અમે પેસેન્જર પર ઓછા લઈએ ને। ટૂંકમાં સીએનજીનો ભાવ આસમાને ચડી ગયેલો છે। પછી જ્યારે સીએનજી કરાવ્યું ત્યારે 16 રૂપિયા હતા સીએનજીનો ભાવ, સરકાર અત્યારે 80 આવ્યા છે સીએનજીના ભાવ। સાથે સાથે રિક્ષાના સ્પેર પાર્ટનો બી વધતા ચાલ્યા છે, ઓઇલના ભાવ બી વધતા ચાલ્યા છે, તો અમારે શું કરવું? અમે માંડ 300 થી 400 રૂપિયા કમાતા હોય તેમાં બી એટલી 12-16 કલાક મહેનત કરવી પડે, ત્યારે તે એના કરતાં ટાવર પર જે મજૂરી કરતો હોય એને 400 રૂપિયા મળે છે ને જે કારીગર હોય એને 800 રૂપિયા મળે છે। અમે તો 2 લાખની રિક્ષા લઈને બી અમને 300-400 રૂપિયા નથી મળતા। સીએનજીના ભાવમાં વધારો છે, સ્પેર પાર્ટના ભાવમાં વધારો છે, જે રિક્ષા ચાલકો છે તેમની હાલત કફોડી છે। સરકાર પાસે છેલ્લે આપની માંગણી શું છે? हमारी मांगनी एवी है कि सरकार सीएनजी भाव ने जो घटाड़ो करे और हमारी मांग पूरी करे, नहीं तो हमारी मांग पूरी नहीं થાય તો અમારે જેવી રીતે સુરત નવસારી આગળને જેટલા જેવી રીતે કરશે તેવી રીતે અમારે આંદોલન કરશું। આંદોલન વગર તમારે કોઈ બી પગલું ભરવાનું અમે તૈયાર છે। જે રિક્ષા ચાલકો આજે પાડી જવાના જે 20 રૂપિયા 30 રૂપિયા ચાલતા હોય તેને 40-50 રૂપિયા 100 રૂપિયા નથી, કેમ કે ગરીબ માણસો એ પાડી લોકલ 3-4 જણા લઈ જાય, 5 જણા લઈ જાય તો એમાં પોલીસ અમને મગજમારી થતી છે। 3 જણામાં પોસાતા નથી, 20 રૂપિયા 30 રૂપિયા રિક્ષાવાળા આપે। સિટીમાં લોકલ ભાડું 10 રૂપિયા છે, જે કે પૈસાની ભૂલ નથી, કેમ કે મોંઘવારી વધતી ચાલી છે તો પૈસે બિચારા જે ગરીબ માણસો છે 10 રૂપિયા 20 રૂપિયા આપી શકે તેવા 50 રૂપિયા 150 રૂપિયા આપી શકે તેવું પોઝિશન નથી। અમારા सरकार ये मांगनी है कि सीएनजी भाव घटाड़े और हमारे हमारी व्यथा हमारी मजबूरी हमारा मीडिया भाई बंधु है, ये ज हमारी मीडिया भाई बंधु है हमारो केंद्र सरकार गुजरात सरकार पहुँचाड़ी सके एने बहुत मोटो एहसान है जे तमे अमारा पासे आव्या ए बहुत मोटो शुक्रिया आभार मानतो छे कि तमे एवी रीते अमने साथ सहकार आपशो तो हमारी मांग पूरी थशे एवो अमने गर्व छे आ वस्तुने। તો આખા વલસાડના રિક્ષા ચાલકો જેમનું કહેવું છે જે મોંઘવારી છે તે કમર તોડી ચૂકી છે। પેસેન્જરો પાસેથી જે ભાવ લેવામાં આવે છે પેસેન્જરો પણ ખોટા નથી, કારણ કે મોંઘવારીનો જ ભાવ વધારે છે। ત્યારે સરકાર પાસે એક જ માંગણી છે, સીએનજીનો જે ભાવમાં વધારો થાય છે, ભૂસકે જે વધારો થઈ રહ્યો છે તેમાં ઘટાડો કરવામાં એવી માંગ ઉઠી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। સીએનજીના ભાવ વધારાની જો વાત કરવામાં આવે તો આ અઠવાડિયામાં લગભગ 7 રૂપિયાનો વધારો નોંધાયો છે અને લગભગ 2 મહિનાની જો વાત કરવામાં આવે તો લગભગ 13 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અમરેલીના લોકોનું શું કહેવું છે તે જોઈએ। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો ઝીકાયો હતો ત્યારબાદ હવે સીએનજી ગેસમાં ભાવ વધારો ઝીકાયો છે। ત્યારે આપણે અમરેલીના જ અમુક રિક્ષા ચાલકો છે તેમની પાસે જાણવાના પ્રયાસ કરશું કે હાલમાં સીએનજીમાં જે ભાવ વધારો ઝીકાયો છે ત્યારે પોતાનું ગુજરાન ચલાવવામાં કેવી મુશ્કેલીઓ પડશે કે શું છે, શું કહેશો? અત્યારે હાલ પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં વધારો ઝીકાયો છે, શું કહો છો, કેવી મોંઘવારી છે?
મોંઘવારી તો માજા મૂકી છે. રોજ ને રોજ પેટ્રોલના તો ભાવ વધતા જ હતા. 80 પૈસા અને રૂપિયો, 80 પૈસા રૂપિયો. આજે હું તમને કહું 2 દિવસ પહેલા 6 રૂપિયા એક હારે વધાર્યા સીએનજીમાં, બરાબર. આજે હું રિક્ષા હલાવું છું, મને ખબર છે દિવસના 200 થી 300 રૂપિયાનું કામ થાય. હવે 2 કિલો ગેસ નખાવીને એટલે 200 રૂપિયા થાય છે. એમાં ઓઇલ નાખી એટલે 100 રૂપિયા અમને કિલો ગેસ પડી જાય છે, બરાબર. હવે 30 રૂપિયાનું ભાડું હોય ને અમે 40 રૂપિયા કહી છે ને તોય પેસેન્જર બેસતા નથી. તો કે 20 રૂપિયા આપવા છે નડા. મોંઘવારી બધાને નડે છે, એકને નડતી નથી. કોઈને નથી એવું કે ભાઈ આને એકને નડે છે, મને એકને નડે છે. હરેક માણસ નડાને મોંઘવારી નડે છે. આજે અમે રિક્ષા ઓલાવી છે, અમારું મન જાણે છે કે અમારે કેમ મને એક આરે હું સરકારે અટાણું 6 રૂપિયાનો વધારો કર્યો. 50 પૈસા વધારે હોય તો એમ થાય કે ભાઈ 50 પૈસા રૂપિયો વધારો. એક આરે 6 રૂપિયા એટલે બહુ જાજો કહેવાય. હું તમને કહું સરકારને કે આ વસ્તુ બનવી ન જોઈએ એમ કહું છું. અને ગુજરાતની અંદર અટાણે કોઈ બધા બેરોજગાર છે. અટાણે ધંધા હોવો જોઈએ ને અટાણે બધાને કોઈની પાસે છે જ નહીં. અટાણે ધંધો જ નથી. અટાણે માંડ પૂરું થાય બધું. અટાણે હું છે હવારમાં વહેલા આવી છે ને તો અટાણે હું તમને બપોર સુધીમાં 100-150 રૂપિયાનું કામ થાય. અને અમારા ઉદ્યોગ એવો કાંઈ છે નહીં કે અમારી રિક્ષાઓ એમાં હાલતી હોય. હું જય હિન્દ, જય ભારત. મોંઘવારીનો માર હરેક વ્યક્તિઓ સહન કરી રહ્યા છે. અત્યારે હાલમાં રિક્ષા ચાલકોને પણ અત્યારે મોંઘવારીનો માર નડતો હોય તેવું જણાવી રહ્યા છે. અત્યારે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીમાં જે વધારો થયો છે ત્યારે આ રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરતો હોય તેવું જણાવી રહ્યા છે. અત્યારે આપણે અન્ય રિક્ષા ચાલક અને ગામના આગેવાન છે એમની પાસે જાણશું. શું કહેશો, હાલ અત્યારે સીએનજીમાં ભાવનો વધારો જોવા મળી રહ્યો છે, તો શું કહેશો આ બાબતે? શું કરવું જોઈએ સરકારે? સરકારે આજે અમાનો કે આજથી 6 મહિના પહેલા 50 રૂપિયા સીએનજી નો ભાવ હતા અને ભાડા હાલે લાગતા ધીરે ધીરે અત્યારે 80 રૂપિયા થયા. ભાડા તો ઈ ના ઈ છે, એમાં કોઈ વધારો ન થયો. આ ગરીબ માણસો પાસે કોઈ પાસે 5-25 લાખ રૂપિયા હોય નહીં કે દુકાન નાખીને કાંઈ નાનો એવો ધંધો કરે. આ તો ગમે એના ઊંચી ઉધારા કરી લોને 1 લાખ 2 લાખ રૂપિયાની રિક્ષાઓ લઈ અને ધંધો કરતા હોય. અને આમાં અત્યારે આ સરકાર અત્યારે આશય મોંઘવારી વધી રહી છે, એમાં આને આ લોકોનું ભરપોષણ કેમ કરવું? ઘરે જાય અત્યારે આખો દિવસ વહેલા 5 વાગ્યાના આવી ગયા હોય અહીંયા અને સાંજના 9-10 વાગ્યા લગી આયા રહ્યા હોય. સાંજે માંડ એનું પેટીયું રડવું પૂરું કરતા 300-400 રૂપિયા કે 500 રૂપિયા માંડ પૂરા થતા હોય. ઘરે જાય, ઘરેનું બજેટ જોવે કે આ 500 રૂપિયા કર્યા કે 400 રૂપિયા કર્યા. ઘરનું બજેટ ત્યાં જોયું તો રોજના એને 700-800 રૂપિયા જોતા હોય. થી પ્લસ છોકરાઓને નિશાળે કઈ રીતે નિશાળે જવા મોકલવા? એને બક્કાલું કે ઘરે આવે સીધી બાયડી કકડાટ કરે કે બક્કાલું લેવા કઈ રીતે? અત્યારે લીંબુ લેવા જાય તો લીંબુ 300 ના 400 ના કિલો. કરિયાણું લેવા જાય, કરિયાણું અત્યારે હંધી ડાયલું છે હોને અપાર. ઘઉં ચોખા અત્યારે જે વસ્તુ જોવો ને અત્યારે મોંઘવારીએ 2 પામ માજા મૂકી છે. અને આ લોકો અત્યારે માંડ એના આમાં હપ્તા કાઢવા, હપ્તા લીધા હોય મહિને 7-8 હજાર રૂપિયાનો હપ્તો આવો, એ 7-8 હજાર રૂપિયા ઈ પેલા કરવા, પછી ઘરનું ગુજરાન હકાવું. 500 રૂપિયા કામતા હોય તો 15,000 રૂપિયા થાય, પછી 6,000 માં કેનું ગુજરાન હકાવું કઈ રીતે? સરકારને મારી વિનંતી છે કે આજે અદાણી અત્યારે મોટા પેટ લઈને ભરે છે, મોટા પેટ ભરાય છે, એના કરતા ગરીબના પેટ ભરો. પેસેન્જરોને પોણ નથી થતું કેમ કે એને હોતે મોંઘવારી નડે છે. પણ જો આ મોંઘવારી ઘટે તો પેસેન્જરને પોણ થાય અને રિક્ષાવાળાને પોણ થાય. એવી અમારા સરકારની વિનંતી કે આ મોંઘવારીમાંથી અમને બચાવો. જય હિન્દ. સરકારને એવી રજૂઆત કરી રહ્યા છે કે આ મોંઘવારીથી અમને બચાવો અને જે મોટા પેટવાળા લોકો છે તેના જે પેટ ભરાય છે તેના કરતાં જે ગરીબ માણસો છે તેના તરફ સરકાર ધ્યાન દોરે અને સરકારે ગરીબોની સામે જોવું જોઈએ. શું કહેશો? આપની પાસે રિક્ષા છે, રિક્ષા કઈ રીતે લીધી છે, કેટલાની આવી છે, કેટલો હપ્તો આવે છે અને હાલમાં સીએનજી ગેસમાં વધારો થયો છે, શું કહેશો? મારી રિક્ષા 2,66,000 માં આવી છે, બરાબર. એનો હપ્તો છે 7,000 રૂપિયા, બરાબર. વ્યાજ તો એવડું ને એવડું, બરાબર. એ 4.5 માં રિક્ષા પડે. હવે આ 4.5 માં હપ્તા અમારે કાઢવા ક્યાંથી, બરાબર. અને એમાં ગેસના ભાવ અત્યારે આસમાન ઉપર વહી ગયા, બરાબર. હવે અમારા ઘરનું ભરણ પોષણ કરવું કઈ રીતે, બરાબર. સરકાર તો એની રીતે ભાવ વધારે જાય, બરાબર. આમાં સરકાર તો કોઈ સહાય કરવાની નથી, બરાબર. ગરીબોનું જે થવું હોય થાય. આ એ રીતની પોઝિશન છે અત્યારે. અત્યારે તો આ બધા નવરા બેઠા છે, ધંધો કઈ છે નહીં, કોઈ ઉદ્યોગ નથી. કાલો એને 5-25 જણા હચવાઈ જાય એવી તો પરિસ્થિતિ આ કઈ છે નહીં, બરાબર. એટલે આ રીતે ભોગવવાનું બધાને. શું કહેશો કાકા, આપની પાસે રિક્ષા? ત્યારે અમુક લોકો તો રિક્ષા જે સીએનજી ગેસમાં જે ભાવમાં વધારો થયો છે બોલી પણ શકે ને એવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં સરકારની પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સરકારે જે ગરીબોની સામે જોવું જોઈએ, ગરીબોને ધ્યાને રાખીને
કૂદકે ને ભૂસકે જે મોંઘવારીનો માર જે ગરીબોની માથે ઝીકાઈ રહ્યો છે તેમાં ગરીબો ભારે પીસાતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ જે સીએનજી ગેસમાં જે ભાવમાં વધારો થયો છે ત્યારે રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે રિક્ષાઓ પણ હપ્તેથી લીધી હોય તેમના હપ્તાઓના પણ ખર્ચા નીકળે ન તેવી સ્થિતિમાં અત્યારે ધંધા રોજગાર છે ત્યારે ઘરના ખર્ચાઓ પણ મોંઘવારીની સામે માજા મૂક્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે રિક્ષાઓ ચાલકો એવું જણાવી રહ્યા છે કે સરકારે ગરીબ લોકોની સામે જોઈ અને દયા રાખી અને મોંઘવારીની ભાવ વધારવા જોઈએ। ત્યારે રિક્ષા ચાલકોની માઠી અસર સીએનજી ગેસમાં આજે ભાવ વધારો થતા જણાઈ રહી છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। તો જે પ્રમાણે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની આમાં આંશિક રાહત આપવામાં આવી છે કે કેમ તે જોવાનું રહેશે। હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ। કાલે ફરી મળીશું અન્ય મુદ્દા સાથે। ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।